શું માત્ર લગ્ન થઈ ગયા હોવાથી દીકરીને પરિવારનો ભાગ ન ગણાવી શકાય? સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ભારતીય ન્યાયતંત્રમાં મહિલાઓના સમાન અધિકારો તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે અનુકંપાના આધારે નિમણૂક અથવા અન્ય સરકારી લાભોમાં પરિણીત પુત્રીઓને પરિવારની વ્યાખ્યામાંથી બહાર રાખવી ગેરબંધારણીય છે. આ મામલો કુલસુમ નિશા નામની એક મહિલાનો હતો. માતાના નિધન બાદ તેમણે સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ મેળવવા અરજી કરી હતી, પરંતુ 2019ના સરકારી આદેશ મુજબ પરિણીત પુત્રીને પરિવારનો સભ્ય ન ગણાતા તેની અરજી નકારી દેવામાં આવી હતી. જસ્ટિસ PS નરસિમ્હા અને આલોક આરાધીની બેન્ચે કહ્યું કે માત્ર વૈવાહિક દરજ્જાના આધારે કોઈ પણ મહિલાને કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રાખી શકાય. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે પરિણીત પુત્રીઓને નિમણૂકથી વંચિત રાખવી એ ભારતનું બંધારણની કલમ 14 અને કલમ 15નું સીધું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે અરજદાર લગ્ન પછી પણ પોતાની માતા સાથે રહેતી હતી અને દુકાન ચલાવવામાં મદદ કરતી હતી. માતાના અવસાન પછી તેણે પોતાની વિકલાંગ બહેનની પણ જવાબદારી ઉપાડી હતી. છતાં માત્ર પરિણીત હોવાને કારણે અરજી ફગાવી દેવી એ બંધારણીય રીતે ખોટું છે. સુપ્રીમ કોર્ટે 4 અઠવાડિયામાં લાયસન્સ આપવાનો આદેશ આપ્યો છે અને આ ચુકાદો હવે દેશભરની પરિણીત દીકરીઓ માટે સમાન અધિકારોની દિશામાં એક મોટો અને ઐતિહાસિક માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. તમારા સ્નેહીજનો સાથે પણ આ માહિતી શેર કરો અને એમને પણ આ વિશે માહિતગાર કરો. અને આ પ્રકારની વધુ માહિતી માટે જોડાયેલા રહેજો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે.